અને એ આત્માદેવને એક પત્ની હતી, એનું નામ હતું ધુંધલી, અને એ સગર્ભા ન હતી. ઘણા જ બધા પ્રયાસના અંતે આત્માદેવે પોતાનું જીવન કમોત દ્વારા ભગવાનને સમર્પિત કરવાની ભાવના થઈ. અને એક સંતે એમને ફળ આપ્યું, લો આ ફળ તમારા પત્નીને ખવડાવજો, એનાથી સગર્ભા રહેશે. ધુંધલીને વિચાર આવ્યો, આ ફળ ન ખવાય. શું કામ? તો કે ફળ ખાવાથી મને ગર્ભ રહે, અને ગર્ભ દશામાં ક્યાંય હાલી ચાલી ન શકાય, સિંહ આવ્યો હોય તો દોડી ન શકાય. તર્ક કર્યા અને એમના બહેનને બોલાવી અને કહ્યું કે તું સગર્ભા છે, તારે ત્યાં જે કાંઈ સંતાન થાય એ મને આપજો, બદલામાં હું તને પૈસા આપીશ. કરાર નક્કી. ધુંધલીને વિચાર આવ્યો, આત્માદેવ ભૂદેવ ફળ લઈ આવ્યા. પરીક્ષાના માટે એને ગાયને ખવડાવ્યું. સમય જતા ધુંધલીની બેનને પુત્રનો જન્મ થયો. એ પુત્ર ધુંધલીને આપવામાં આવ્યો. બ્રાહ્મણ રાજી રાજી થઈ ગયો. આત્માદેવ આવી વાર્તા છે, કથા છે ભાગવત. સાર શું? તો સમાધિ ભાષામાં વ્યાસજીથી લખાયેલો ગ્રંથ છે, ખાલી વાર્તા નથી વાલા. મને અને તમને પૂરા કલ્પને સંદેશ છે. આપણને એમ લાગે કે આત્મદેવ એટલે કોઈ બ્રાહ્મણ હશે, એની આવી ખરાબ વિચારવાળી પત્ની હશે, એની બેનપણી હશે. આ કથા મારા ને તમારા જીવની છે. આત્મદેવ એટલે આત્મા. આ આત્મા ના લગ્ન ધુંધલી, ધુંધલી એટલે કોણ? બુદ્ધિ. બુદ્ધિ અને આત્માના લગ્ન થાય. બુદ્ધિ તર્કશાળી હોય, બુદ્ધિમાંથી કઈ ફલિત ન થાય, એને ફળો ન મળે. એટલે એની બેનપણી, ધુંધલીની બેનપણી અવિજ્ઞા, અને એનો સંતાન થાય એટલે એનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. અને ગાય દ્વારા જે બચ્ચાને જન્મ થયો એનું નામ ગોકર્ણ મહારાજ.